24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। હરણીકાંડની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ। હરણી બોટકાંડની બીજી માસિક પુણ્યતિથિએ ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ। વડોદરા શહેરમાં ગત 18 જાન્યુઆરીના રોજ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો, જેમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આજે આ દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા, તેમ છતાં આ 12 નિર્દોષ બાળકોના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે, ન્યાય માટે આજીજી કરી રહ્યા છે। તે સંદર્ભે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેથી આ 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોને ન્યાય અપાવવા માટે વડોદરાની પ્રજાના મંતવ્ય લઈ શકાય। નિર્દોષ બાળકોના પરિવારજનો જે રીતે રુદન કરી રહ્યા હતા અને આજે પણ એમના આંખમાં આંસુ સુકાયા નથી, આ પરિવારો આજે પણ ન્યાય માટે આ સરકાર પાસે એક આશાની મીટ રાંગીને બેઠા છે। પરંતુ ભ્રષ્ટ સત્તાપક્ષ, જેમાં જાડી ચામડીના લોકો છે, જે સત્તાના નશામાં ભાન ભૂલ્યા અને માનવતા પણ ભૂલ્યા છે, આજે નિર્દોષ બાળકોનો જીવ લેનારા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે જેલના સળિયા પાછળ હોવા જોઈએ, ત્યારે આ ભ્રષ્ટ સત્તાપક્ષ કોઈનો બચાવનો કારસો રચતા હોય એવું કોંગ્રેસ પક્ષનું માનવું છે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી સત્તામાં છે અને વડોદરા શહેરમાં આજે આપણે સૌ જાણીએ છીએ કે જે તે સમયે મેયર, મ્યુનિસિપલ કમિશનર કોણ હતા અને અધિકારીઓ કોણ હતા, તે બધાને સજા થવી જોઈએ, પરંતુ તેમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ બહુ શરમજનક કૃત્ય છે। કોંગ્રેસ પાર્ટી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે, જેથી આજે શહેર કોંગ્રેસ દ્વારા આ દ્વિમાસિક પુણ્યતિથિના ભાગરૂપે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 18મી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો। માનવ સર્જિત હત્યાકાંડ, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો। આજે 2 મહિના થઈ ગયા। 2 મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા 25 વર્ષથી, આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે, ભાન પણ ભૂલ્યા છે। આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા, પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી। મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ, એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા। અમે અહીંયા આજે 2 મહિના થઈ ગયા છે। બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે, એમના પરિવારને ન્યાય મળે, એના માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી રીતે આ બનાવ બન્યો હતો અને 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે, જે પૂર્વ સાંસદ હતા। એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો। તમે આમાં હરણી બોટકાંડમાં એક શબ્દ નથી બોલ્યા। તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસ સ્ટેશનમાં અડધી રાતે પહોંચી જતા હતા, તમારા પડોશી હતા। એટલે તો મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખવારીને વોટ આપ્યા, આટલી મોટી લીડ આપી હતી, તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય। તો આ 12 નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા? કેમ સાંસદ આ ચૂકી ગયા? એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય, માટે આ લોકો બોલતા નથી, પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે।